વિડીયો ને લાઈક કરી દેજો. લેપટોપ લેવા જવાનું છે હે? એટલે આ તો સાયરો તો બહુ દાંત કાઢે છે. ગાડીમાં હમી તો રહી છે ને બધા. ચાલો આપણે જે લેપટોપ લેવા દુકાન ચાલુ હોય તો લેજો ને કે પાછા હાલો બધા. તો હવે તો બધાને ભૂખ લાગી ગઈ હતી. હવે આપણે હોટલમાં જમવા માટે કરી ગયા છે. આપણે હોટલમાં જમીને બહાર આવી ગયા છે, તમે જોઈ શકો છો. 2 લેપટોપ 2 બેગ અને લેપટોપ સાથે આટલી બધી વસ્તુ સાથે. ઓહો, આ તો બહુ જાજી વસ્તુ કહેવાય. તો મિત્રો ફાઇનલી આજે આપણું ડ્રીમ પૂરું થવાનું છે, કેમ કે આજે આપણે જઈએ છીએ અમદાવાદ લેપટોપ લેવા માટે. તો મિત્રો આજે તો 2 મોડલ લેવાના છે લેપટોપના. એક છે મારા ભાઈનું અને એક છે મારું. તો મિત્રો વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દીધો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો ઘણા સમય પછી આજનો બ્લોગ ઘણો ઇન્ટરેસ્ટિંગ બ્લોગ થવાનો છે. તો મિત્રો અમદાવાદમાં તો ઘણું બધું સિટી મોટું છે, તો ત્યાં પણ હું તમને સારા લોકેશનના તમને વ્લોગ બતાવી. તો મિત્રો આ છે આપણી 4 વ્હીલ. તો મિત્રો આજે તો આપણે ગાડી લઈને જ જવાના છે અમદાવાદમાં. તો મિત્રો હવે તો શું ડીઝલ બંધ થઈ ગયું છે અને આજે છેલ્લો આટો અમદાવાદનો મારી લેવી અને લેપટોપ જઈને લઈ આવી. તો મિત્રો સાયરામને એ બધા ભાણો ને બધા 3 જણા બગુદરા છે, તો બગુદરા આપણે ત્યાંથી લેતા જઈશું. શિયાળથી ત્યાં બગુદરા આવીને બેઠા છે. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા. તો મિત્રો આ છે આપણે 4 વ્હીલનું અંદરનું લુક અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ. મિત્રો પાવર બેંક ને બધું હારે જ લીધું છે. હાલો ભાઈ. હા તો મિત્રો આપણે ડ્રાઈવ કરવાનું ચાલુ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો કેમેરાનું લુક પણ ઘણું સારું લુક આવે છે. કહી દે ભાઈ. તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો. આજે બ્લોગ ઘણો ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, એમ કે આજે તો 2 લેપટોપ લેવા જવાનું છે અને નીકળી પણ ગયા છે. બગોદરા પહોંચવામાં તૈયારી. તો મિત્રો આપણે સાયરામ ભાઈ બધા અમારા ભાઈ બધા આવી ગયા છે. તો હવે આપણે જવાનું. એટલે ભાણા તું વાત શું વાત કરે વિડીયોને લાઈક કરી દેજો. લેપટોપ લેવા જવાનું છે હે? એટલે આ તો સાયરો તો બહુ દાંત કાઢે છે. તો મિત્રો ઘણા બધા આનંદમાં છે સાયરામના ભાણો બધા. તો આજે તો અમદાવાદ ફરવા જવાનું છે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો. સાઈડમાં બે હાર ગાડીમાં હમી તો રહી છે ને બધા. ઠેલી તા સુદામ પાણી તો મિત્રો બધા ફટાફટ ગાડીમાં બેસીને હવે રવાના થઈ ગયા છે. સીધા અમદાવાદ ભેગા હવે થવાનું છે. તો મિત્રો બધા તમે જોઈ શકો છો કઈ રીતે બેઠા છે. સાયરામના બધા જો એકાબીજાના ડાચા જોઈ રહ્યા છે મિત્રો. તો ચાલો આપણે ફટાફટ નીકળીએ અમદાવાદ. તો મિત્રો હવે તો આપણે બાવળા પહોંચી ગયા છે. તો હવે અમદાવાદ આગું રહ્યું નથી. તો મિત્રો તમને બાવળા પણ બતાવી દઉં. મિત્રો આ છે બાવળાનો મેન હાઈવે. તો મિત્રો બાવળા ચોકડી પર તો ઘણી ટ્રાફિક હોય છે. તો તમે મિત્રો ટ્રાફિક તો તમે જોઈ લીધી.
તો મિત્રો ફાઇનલી હવે અમદાવાદ આવી ગયું છે. તમે જોઈ શકો છો આ મોટી મોટી તમને ઇમારત જોવા મળી જશે, મોટી મોટી બિલ્ડિંગ, મોટી મોટા કંપની તમે જોઈ શકો છો. આ નજારો કેટલો નેચરલ નજારો આવે છે મિત્રો. આ બિલ્ડિંગ તો તમે જુઓ કેવડી મોટી બિલ્ડિંગ છે મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે જે સ્ટોર હતી તે આવી ગઈ છે લેપટોપની. તો બધા ઉતરવાની તૈયારી કરી રહ્યા, જો ઉતરે છે બધા આમાં તે જ આવે છે. હેડ્યો વાગી ગયા ને. ચાલો આપણે જે લેપટોપ લેવા દુકાન ચાલુ હોય તો લેજો ને કે પાછા હાલો બધા હાલો ભાઈ ને છે દુકાન. તો મિત્રો અહીંયા તો પાર્કિંગમાં ગાડીની લાઈન પડી છે. હવે જોઈએ આપણે સનાતન ક્યાં હવે ઉગાડું છે કે બંધ છે પછી ખબર પડે. તો મિત્રો લેપટોપની સ્ટોર તો હજી બંધ છે. કોલ કર્યો પણ તે 11 વાગે ઓપન કરવાના છે સ્ટોરને. તો મિત્રો હવે બધા જો બાળકો અને ભાણો બધા વાઇટ જોઈને ઊભા છે. તો મિત્રો આપણે સ્ટોર ખોલવાની રાહ થોડીક જોઈ લઈએ. તો મિત્રો આ છે સ્ટોર. તો મિત્રો સ્ટોરનું નામ હું તમને વિડીયોના એન્ડમાં જણાવી દઈશ. અત્યારે તો આપણે પાણી પીવાનું છે અને લુક કેવું આવે છે કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તો કંઈ કેવું છે હે ઉપર શું? હા દુકાન છે એમ તો એસેસરીઝ, લેપટોપની એસેસરીઝ નથી. મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો સ્ટોર ચાલુ થવાની આપણે રાહ જોઈ લેવી. તો આ બધા ઊભા છે બધા. તો મિત્રો હાલમાં તો સ્ટોર ઓપન થઈ ગઈ છે. તો હવે આપણે લેપટોપ જોઈ લેવી. તો મિત્રો આ છે લેનોવાની સ્ટોર. તો મિત્રો ઘણી રાહ જોયા પછી સ્ટોર ઓપન થઈ છે અત્યારે. તો મિત્રો આ બધા છે લેપટોપ. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તો ઓફિસમાં લેપટોપનું ચેકિંગ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો જેમ મોટા શેઠિયા એને જેમ બેસી ગયા છે ને લેપટોપ ચેક કરવા માટે. તો મિત્રો લેપટોપ તો ચેક કરવાનું જ રહ્યું, બધું ચેક કરીને જ લેવાનું રહ્યું. તો ઓફિસ તો ઘણી મોટી છે સ્ટોર. અને આપણે રોહિતભાઈ તમે જોઈ શકો છો 360 વ્યૂમાં શૂટિંગ લઈ રહ્યા છે. કેમેરો મિત્રો DJI Osmo 360 કેમેરો છે. તો મિત્રો આ 360 નું કેવો નજારો આવે છે તમે જોઈ શકો છો. આ મોઢા પણ કેવા થઈ ગયા છે. આપણા રોહિતભાઈ પણ દાંત કાઢવા મળે તમે જોઈ શકો છો. તો મિત્રો લેપટોપનું પરફોર્મન્સ ચેક કરતા બધાને લાગી ગઈ ભૂખ અને પછી ગયા અમે હોટલમાં જમવા માટે. તો મિત્રો હોટલમાં તો તમે જોઈ શકો છો પંજાબી ડીશ અહીં ઉડવા લાગી છે. તો મિત્રો પંજાબી ડીશમાં તો તમને ખબર છે કેવું કેવું ખાવાનું હોય છે. તો મિત્રો આ છે પંજાબી ડીશ. કોઈને હોટલમાં જઈને આ પંજાબી ડીશ ખાધી છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તો મિત્રો આ બધા લોકો બે મોઢે ખાવા સોંટી ગયા છે અને મારે તો પંજાબી ડીશની હજી વાર હતી. તે હોટલના માલિકે આવીને મને એક છાશ મને પકડાવી દીધી. ભાઈ તમે છાશ પીવો ત્યાં સુધીમાં તમારી થાળી તમારી ડીશ આવી જશે. તો મિત્રો આપણે થોડોક વેટ કર્યા પછી તમે જોઈ શકો છો આપણી ડીશ આવી ગઈ છે. તો મિત્રો આપણે હોટલમાં જમીને બહાર આવી ગયા છે. તમે જોઈ શકો છો બધા આવી ગયા હતા પાછા. તો મિત્રો ટાઈમ આજે ઘણો થઈ ગયો હતો. તો પછી જમી લીધું પછી આપણે લેપટોપનું કામકાજ પતાવ્યું ભાઈ. બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો. ખાઈ લે માવો પતાવી દે માવો. ના
તો મિત્રો આપણું લેનોવોનું લેપટોપ આવી ગયું છે અને આ છે આપણા લેપટોપની બેગ, આ છે તેનું બોક્સ. તો મિત્રો અનબોક્સ તો લેપટોપનું કરી નાખ્યું છે. તો આપણા ભાઈ આપણે લેપટોપમાં થોડું સેટિંગ કરે છે. તો મિત્રો આ છે પાવર બેંક જેવું લેપટોપ ચાર્જ કરવાનું ચાર્જર. તો મિત્રો આ ચાર્જર 170 વોલ્ટનું આવે છે. તો મિત્રો આ જે લેપટોપ છે તે ખાલી 45 મિનિટમાં ફાસ્ટ ચાર્જિંગ કરી નાખે છે. અને અત્યારે તમે જોઈ શકો છો લેપટોપનું બધું સેટઅપ ચાલી રહ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો ખાલી 2 લેપટોપની આ કેટલી બધી એસેસરીઝ, કેટલી બધું આ વસ્તુ છે તમે જોઈ શકો છો. ટેબલ ઉપર પણ નથી સમાતું. હજુ સુધી તો બધું રેમ, સ્ટોરેજ, ગ્રાફિક આ બધું મિત્રો મારે તો આમને આ લેપટોપ 2 લીધા છે, બહુ સારી રેટમાં અને બહુ સારી પ્રાઇસમાં આપ્યું છે. જે આપણો સ્ટોરનું નામ કહું તો સંવંત એન્ટરપ્રાઇઝ, આશ્રમ રોડ, અહેમદાબાદ, ઓલ્ડ નટરાજ સિનેમા. તો અહીંયા આવીને જરૂરથી વિઝિટ કરો, જેનાથી હું બેસ્ટ પ્રાઇસ અને બેસ્ટ ઓફર તમને આરામથી કરી આપીશ. અહીંયા જે આ સરને અમે ઘરે આપ્યું છે, જે 2 લેપટોપ, 2 બેગ અને 2 માઉસ સાથે કેશબેક ઓફર બધું જ કરીને આપ્યું છે. લઈ હાથમાં પકડી લે, શૂટિંગ ખાલી ઉતરે બસ મૂકી દો. તો મિત્રો ફાઇનલી આપણા લેપટોપનું આપણે બિલિંગ બધું બિલ બની ગયું છે, પેમેન્ટ પણ આપણે કરી આપ્યું છે. તો મિત્રો આ લેપટોપ મારે લગભગ 2 લેપટોપ લીધા છે. આ એક લેપટોપની પ્રાઇસ 75,100 રૂપિયામાં પડ્યું છે. તો મિત્રો આપણે 2 નંગ લીધા છે. તો મિત્રો તમારે પણ જો લેપટોપ યુઝ કરવું હોય તો તમે આ સ્ટોરને વિઝિટ કરી શકો છો. આ ઘણા બધા તમને તમારા અકોર્ડિંગ સારા ભાવમાં તમને બધી જ પ્રકારના બધી વેરાયટીમાં તમને લેપટોપ જોવા મળી જશે. તમે જોઈ શકો છો આ પ્રકારના તમને ટેબ્લેટ, લેપટોપ બધું ઘણું બધું, બેગ, કીબોર્ડ, માઉસ બધું તમને LCD બધું તમને જોવા અહીં મળી જશે. તો તમે મિત્રો અમદાવાદમાં આ સ્ટોર છે તો તમે વિઝિટ કરી શકો છો. તો મિત્રો હવે તો લેપટોપ લઈને બધા એક બહાર થવા માંડ્યા છે. તમે જોઈ શકો છો એક હાથમાં બેગ છે, એકના હાથમાં લેપટોપ છે. તો મિત્રો જેવા તમે સ્ટોરની બહાર નીકળ્યા તો તમે જોઈ શકો છો કબૂતરા, ઢગલો કબૂતરા હતા. આ મિત્રો ઘઉં ચોખા બધું નાખી જાય છે લોકો, સિટીના લોકો, અને કબૂતરા મોજ કરે છે. તમે જોઈ શકો છો આપણે સાયરામભાઈ કે આનો આપણે વિડીયો ઉતારવો છે, આના પછી મેં તો પછી વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું. તમે જોઈ શકો છો બસ. તો મિત્રો ફાઇનલી હવે આપણે લેપટોપ લઈને અમદાવાદથી નીકળી ગયા છે ને બાવળા પણ વટી ગયા છે. હવે આવી ગયું છે ભાઈ લ્યા. તો મિત્રો આપણે થોડીક જ વારમાં હવે આપણે ભઠ્ઠે પહોંચી જવાના છે. પહેલાં તો શિયાળે જવાનું છે. તો મિત્રો લેપટોપનું તો કામકાજ પતી ગયું છે અને બધા આવી પણ ગયા છે, જોઈ શકો છો. કેવું અમદાવાદનું એક્સપિરિયન્સ કેવું રહ્યું લ્યા? વાંચ્યો તો ને હા. તો મિત્રો હવે તો અત્યારે હવે રાત થઈ જાય છે, તો હું તમને બતાવી દઉં. તો મિત્રો તમે જોઈ શકો છો ઘણો બધો દી જતો રહ્યો છે. હવે તો રાત પડવા આવી છે. તો ખબર નહીં કે ત્યાં ભઠ્ઠે જઈને વ્લોગ ઉતરે કે ના ઉતરે. તો આ મારો તમે લાસ્ટ વિડીયો પણ ગણી શકો છો, લાસ્ટ ક્લિપ. તો વિડીયો કેવો લાગ્યો, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. અને જો લેપટોપની જે ઇન્ફોર્મેશન છે એ તમને હું નેક્સ્ટ બ્લોગમાં તમને હું બતાવીશ. તો પછી જય હિન્દ, જય વંદે માતરમ.